तो हेलो फ्रेंड्स, स्वागत है आज एक नवा वीडियो में। तो आज फागण वध चौथ ने तारीख 29/3/2024 में महाकाली माताजीनो बर्थडे होवाने कारणे आज आमां महाकाली माताजीनुं मंदिर नाना नाना छोकरा सजावी रह्या छे। आ मंदिर आवेलुं छे बહુચરાજી तालुकाना सापावाड़ा गाममां झाला दरबारोना आंगणे। तो मित्रों, आ महाकाली माताजीना बर्थडेनो विडियो तमने सारो लागे तो विडियो ने लाइक करी कमेंट करीने अमारी चेनल ने सब्सक्राइब करजो। तो मित्रों, कहेवामां एवुं आवे छे कि ए जमानामां रक्तपीत नामना राक्षसनो त्रास बहु होवाने कारणे मां पार्वतीमांथी आ महाकाली मातानो नवो जन्म थयो हतो अने आ महाकाली माताना जन्म थया पछी माताजी आ रक्तपीत नामना राक्षसनो वध पण कर्यो हतो અને આ દુનિયાને રક્તપીત નામના રાક્ષસથી પણ આઝાદ કરાવ્યો હતો। તો મિત્રો, આ મંદિરમાં બે માતાજીની સ્થાપના થયેલી છે, જે એક છે શ્રી મહાકાળી માતાજી અને બીજા માતાજી છે શ્રી વહાણવટી સિકુતર માતાજી। તો મિત્રો, તમે પણ અહીં શ્રી મહાકાળી માતાજી અને શ્રી વહાણવટી સિકુતર માતાજીના દર્શન માટે આવવા માગતા હોય તો બહુચરાજીથી 8 કિલોમીટર दूर सापावाड़ा गाम आवेलू है। तो आ सापावाड़ा गाम में साक्षात बिराजेला है महाकाली माताजी और सिकुतर माताजी। तो मित्रों, તમે જોઈ રહ્યા છો આ શ્રી મહાકાળી માતાજીની ધજા અત્યારે રાત્રે પણ કેટલી ફૂલ લહેરમાં લહેરાઈ રહી છે। तो मित्रों, તમને એક વાત ખાસ જણાવી દઉં કે આ માતાજીના ઉત્સવની તૈયારી આ નાના નાના બાળકોએ કરી છે। કે તમે જોઈ રહ્યા છો આ માતાજીના મંદિરની શણગાર બધી રીતે તૈયારી આ નાના નાના બાળકોએ કરેલી છે। तो मित्रों, તમે સામે જોઈ રહ્યા છો શ્રી મહાકાળી માતાજીના ભુવા શ્રી રણજીતસિંહ ઝાલા આવી રહ્યા છે।
અત્યારે માતાજીના જન્મદિવસની કેક કાપવાની હજુ થોડી વાર હોવાથી મસ્ત એમ્પ્લીફાયર ચાલુ છે, તો બધા ગરબામાં જોડાઈ રહ્યા છે. તો મિત્રો ફાઇનલી માતાજીના જન્મદિવસની કેક કાપવાનો ટાઈમ આવી ગયો છે. તો અહીં અત્યારે માતાજીની કેક અહીં લાવી રહ્યા છે, તો હું તમને બતાવું. આ કેક તમે જુઓ. તો મિત્રો આ ઉત્સવની તૈયારી નાના નાના બાળકોએ કરેલી છે. તો આ માતાજીના જન્મદિવસની કેક પણ નાના નાના બાળકો જ કાપવાના છે. તો જુઓ બાળકોના અંદર કેટલો ઉત્સાહ ભરેલો છે. મિત્રો તમે સામે જોઈ રહ્યા છો માતાજીના કેક ઉપર મીણબત્તી સળગાવવામાં આવી રહી છે, પ્રગટાવવામાં આવી રહી છે. તો અત્યારે ફાઇનલી આ ટાઈમ બર્થડેના જન્મદિવસના કેક કાપવાનો ટાઈમ આવી ગયો છે. તો જોઈએ, તમે પણ જુઓ. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, કમેન્ટમાં જય મહાકાળીમાં જરૂર લખજો, જેથી મહાકાળી માતા તમારી મનોકામના જરૂરથી પૂરી કરશે. જો મિત્રો, આ છોકરાઓની ઉંમર નાની નાની છે, છતાં પણ એમના અંદર એટલી સમજણ શક્તિ છે કે આ મીણબત્તીને મોઢાના ફૂંક મારીને ના ઓલવાય તે માટે એ સાઈડમાં કરી રહ્યા છે. તો તમે પણ જુઓ, આ મીણબત્તી કોઈ પણ ફૂંક મારીને નહીં ઓલવી શકે. તો આટલી નાની ઉંમરમાં છોકરાઓની સમજણ શક્તિ છે કે આને ફૂંક મારીને ના ઓલવાય. તો મિત્રો ફાઇનલી કેક કપાઈ રહી છે, તમે જોઈ રહ્યા છો સામે. અને કમેન્ટમાં જન્મદિવસની શુભકામના, હેપી બર્થડે મહાકાળી માતા જરૂર લખજો. આ કેકમાંથી થોડો ભાગ ભુવાજી માતાજીને પણ ધરાવી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. ફાઇનલી કેક કપાઈ ગઈ છે. તો આ કેકની પ્રસાદી તરીકે બધાને વેચવામાં આવશે, સાથે ચોકલેટો પણ આપવામાં આવશે. તો ફાઇનલી માતાજીનો જન્મદિવસ ઉજવાઈ ગયો છે. અત્યારે જે ફુગ્ગા લગાવ્યા છે તે બધા ફોડી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. બધા કેટલી મસ્તીથી માતાજીના ફુગ્ગાઓ ફોડી રહ્યા છે, એટલી મોજ કરી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. તો માતાજી સદાય આશીર્વાદ આ બધા લોકો પર બનાવી રાખે એવી હું શુભકામના કરું છું માતાજી દ્વારા.
ફ્રેન્ડ્સ, માતાજીની આ કેક કાપેલી છે તે હવે પ્રસાદી તરીકે બધાને વેચવામાં આવશે. તો તમે જોઈ રહ્યા છો આ કેક કાપીને હવે વેચી રહ્યા છે. તો મિત્રો, તમને એક વાત જણાવી દઉં કે જે આ બાળકોએ માતાજીના ઉત્સવની તૈયારી કરી હતી એમને વડીલો દ્વારા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવી રહ્યું છે, જે ભવિષ્યમાં આવા નવા ઉત્સવ બાળકો દ્વારા થતા રહે, બાળકો આવા ઉત્સવમાં ભાગ લેતા રહે એ માટે બાળકોને પ્રોત્સાહન ઇનામ આપી રહ્યા છે. તો મિત્રો, હવે આપણે માતાજીના દર્શન કરીને વિડીયો પૂરો કરીશું. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને હા, કમેન્ટમાં જય મહાકાળીમાં જરૂર લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જય મહાકાળીમાં.